ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 2. આ શ્લોકમાં ભગવાન ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ બતાવે છે. તે આપણે શ્લોકના માધ્યમથી જોઈશું, પછી એનું ભાષાંતર અને પછી ટૂંકું વિવેચન જે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજનું આવે છે એના પરથી આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રી ભગવાન વાચ ક્ષેત્રજ્ઞં ચાપી માં પ્રીતિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનૈ યત્તજ્ઞાનમ મતમ મમ. ક્ષેત્રજ્ઞમ એટલે કે જીવાત્મા. ચા પી, ચ અપી, બે શબ્દ ભેગા થઈને આ શબ્દ બન્યો છે. ચ એટલે અને અપી એટલે ચ. વૃદ્ધિ એટલે જાણ. સર્વ ક્ષેત્રેષુ બધા જ ક્ષેત્રોમાં. ક્ષેત્રજ્ઞ યોહો એટલે ક્ષેત્રજ્ઞનું. યત એટલે જે. મમ એટલે મારા. મતમ એટલે મત પ્રમાણે. જ્ઞાનમ એટલે જ્ઞાન છે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ. એટલે કે 15મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આ દેહમાં રહેલો જે સનાતન જીવાત્મા તે મારો જ અંશ છે, એમ ભગવાન કહે છે. જે રીતે આ વિભાગ પામેલું હોવા છતાં પણ આકાશ, મહાકાશ જુદા જુદા ગળાઓમાં જુદું જુદું દેખાય છે, એવી જ રીતે બધા જ પ્રાણી માત્રમાં એકાત્મ ભાવે રહેલો હોવા છતાં પણ પરમાત્મા જાણે જુદો જુદો હોય એમ જણાય આવે છે. માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. આગળ ભગવાન કહે છે ક્ષેત્ર એટલે કે વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ એટલે કે પુરુષના વિષયનું જે તત્વ સહિતનું જ્ઞાન છે એ. ભગવાન કહે છે કે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણી લે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરીથી જન્મ પામતો નથી. હવે આને તત્વથી જાણવું એટલે શું? આ બે જુદી જુદી પ્રકૃતિ અને પુરુષ જુદા છે, એ બે જુદું જુદું જાણવું એટલે શું? કે જે આપણને દેખાય છે આખું જગત તે માયાનું કાર્ય હોવાને લીધે ક્ષણભંગુર છે, નાશવંત છે, જળ તેમજ અનિત્ય છે. જીવાત્મા નિત્ય, ચેતન, નિર્વિકાર અને અવિનાશી તેમજ શુદ્ધ અને બોધ સ્વરૂપ છે. એવા સચ્ચિદાનંદ ઘન પરમાત્માનો જ આ સનાતન અંશ છે. આવું સમજીને બધાય માયિક પદાર્થોના સંગને સર્વ રીતે છોડીને પરમ પુરુષ પરમાત્મામાં જ એકાત્મ ભાવે નિત્ય સ્થિત રહેવું, એને કહેવાય કે તત્વ સહિતનું જ્ઞાન. તો એ જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે, એમ ભગવાન કહે છે. ભગવાન કહે છે કે બધા જ ક્ષેત્રો એટલે શરીરોમાં હું છું એવો જે અહંભાવ છે ને તેમાં હું તો ક્ષેત્ર છે અને છુંપણાનો ભાવ જે થાય છે તે જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે. આપણે હું બોલીએ છીએ ત્યારે જ છું આ શબ્દનો પ્રયોગ થાય છે. જો હું જ ના હોય તો છું નહીં રહે, બસ ફક્ત છે જ રહેશે. કારણ કે છેની સાથે જ હું ને છુંનો સંબંધ છે. કોની સાથે? તો પરમાત્માની સાથે. ભગવાન કહે છે ને કે બધા જ ક્ષેત્રોમાં મને જ તું ક્ષેત્રજ્ઞ તરીકે સમજ. આપણે મનુષ્ય જો કોઈ વિષયને જાણીએ છે તો જાણવામાં આવતો વિષય જ્ઞેય છે અને તે જ્ઞેય બે રીતે આપણને
એક્સેપ્ટ થાય છે, ગ્રહણ થાય છે. એક બહારના કરણ દ્વારા અને એક અંતઃકરણ દ્વારા. બહારના કરણો એટલે કોણ છે? એક સાંભળીએ છે તે, એક જોઈએ છે તે, એ બધા સૂંઘીએ છે, અનુભવ કરીએ છીએ, એ બધા બહારના કરણો છે. અને બીજું છે અંતઃકરણ. અંતઃકરણ મન, બુદ્ધિ વગેરે. અંતઃકરણની 4 વૃત્તિઓ: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેયમાં પણ અહંકાર સૌથી સૂક્ષ્મ છે, કે જે અહંકાર દેખી નથી શકાતો અને જાણી શકાય છે. તે જાણવાવાળો પ્રકાશમય સ્વરૂપ છે, તે ક્ષેત્રજ્ઞ છે. આ શ્લોકમાં વૃદ્ધિ એમ ભગવાનનું કહેવાનું અર્થ એ જ છે કે અર્જુન કહે છે કે હે અર્જુન, જેવી રીતે તું પોતાને શરીરમાં માને છે અને શરીરને પોતાનું માને છે, એવી જ રીતે તું પોતાને મારામાં જાણ અને મને પોતાનો માન. કારણ કે મેં તે શરીરની સાથે જે એકતા માની રાખી છે ને, તેને છોડવાને માટે મારી સાથે સંબંધ માનવો બહુ જ આવશ્યક છે. ભગવાને બીજા અધ્યાયમાં પણ કહ્યું છે કે શરીરીને માટે કહ્યું છે કે જેનાથી આ સકળ સંસાર વ્યાપ્ત છે, તેને તું અવિનાશી સમજ. અવિનાશી તું તદ્વૃત્તિ યેન સર્વમિદં તતમ. શરીર તો પ્રકૃતિનો અંશ છે, એટલા માટે તું એનાથી સર્વથા દૂર થઈ જા. અને તું મારો અંશ છે, એટલા માટે તું મારી સન્મુખ આવી જા, પછી તારું કલ્યાણ નિશ્ચિત જ છે. આમ ભગવાન અર્જુનના માધ્યમથી આપણને કહે છે. ભગવાન કહે છે કે આ ક્ષેત્ર એટલે શરીર. શરીરની તો આ બધા જ સંસારની સાથે એકતા છે. અને ક્ષેત્રજ્ઞ એટલે જીવાત્મા, તો એની તો એકતા ભગવાન સાથે જ છે. આવું જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે, તે જ ભગવાન કહે છે કે મારા મતે યથાર્થ જ્ઞાન છે. મત મમ. અહીં ભગવાન એટલા માટે જ કહે છે કે સંસારમાં અનેક વિદ્યાનું, અનેક ભાષાઓનું, અનેક લિપિઓનું, અનેક કલાઓનું અને આ 3 લોક 14 ભુવનોનું જે જ્ઞાન છે, તે વાસ્તવિક જ્ઞાન નથી. કારણ કે જ્ઞાન સાંસારિક વ્યવહારમાં કામમાં આવવાવાળું હોવા છતાં પણ આ સંસારમાં ફસાવાવાળું છે. તેથી જે સંસારમાં ફસાવાનું કામ કરે છે, એ તો જ્ઞાન નહીં પરંતુ અજ્ઞાન જ છે. ખરેખરું જ્ઞાન તો એ જ છે જેનાથી પોતાનો શરીરથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને પછી સંસારમાં જન્મ થાય જ નહીં. ફરી આપણે જન્મ લેવો જ ના પડે. એવી રીતે સંસાર આપણામાંથી, મનમાંથી નીકળી જાય. એને જ ભગવાને ખરું જ્ઞાન, યથાર્થ જ્ઞાન કહ્યું છે. ભગવાન કહે છે કે આ સમસ્ત સંસાર મારા નિરાકાર સ્વરૂપથી વ્યાપ્ત છે. અનંત બ્રહ્માંડોમાં પણ જે નિર્લિપ્ત રૂપથી સર્વત્ર પરિપૂર્ણ ચેતન છે, તે બ્રહ્મ છે. અને જે અનંત બ્રહ્માંડનો માલિક છે, તે ઈશ્વર છે. અને ઈશ્વર એક જ છે. જવાના રસ્તા અલગ અલગ છે. અને જ્યારે આપણે રસ્તો કાપીને ઉપર પહોંચીશું, ત્યારે આપણને ખબર પડશે કે રસ્તા બધા તો એક જ જગ્યા પર આવે છે. તો ભગવાન કહે છે કે આ બધું જ મારું સ્વરૂપ છે અને જવાનું છે બધાએ એક જગ્યાએ. આ રીતે ભગવાને ક્ષેત્રજ્ઞનો વિસ્તાર કરીને બતાવ્યો છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આવતીકાલે ફરી એક વિડીયો સાથે, બીજા શ્લોકના વિડીયો સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.